સંવત 1878ના ફાગણવદી દશમીને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમયે જાગ્યા અને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે, એક વાર્તા કરીએ તે સાંભળો જે. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેયના મનમાં એમ હોય છે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ, પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે અને લોહીની નદી ચાલશે, તેનો તો એને ભય નથી. કાજે શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગાના હજારો વિચાર કરે છે, અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું, અને તે બે રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે. એનો સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે, અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો, દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે, એ બેમાંથી કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી. એ ભક્તજનના અહીંયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજામાં હજાર જાતના ઘાટ થાય છે, જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય, ને સુગમ વર્તમાન હશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું. એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો, અને જે શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી છે. અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા, ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો 84 જમી રહ્યા, પછી અમે સાબદા થઈને ચાલી નીસરા. તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે જેટલા માણસ દેખા છે અને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી. પછી તેને વિચારાને અર્થે અહીંયામાં અતિશય દુઃખ થયું, તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા, અને ધોળકાના ચાલ્યા એને એ વિચારમાં ગામ કોઠને પાસે ગણેશ ધોળકાની રાણોમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો છે દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલીને જેવા અમે કાંકરીએ તળાવ ઉતરા નહોતા અને મેળો પણ ભરાયો નહોતો અને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો, તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા, અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા, ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપચરા ને અનંત પ્રકારના વસ્ત્ર, અનંત પ્રકારના અલંકાર, તે જેમ અહીં મૃત્યુલોકને વિશે છે તેમજ ત્યાં દેખાવા લાગ્યા. પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કંઈ ગમ્યું નહીં, ને જે મહિના પંચ વિષય છે તે અમને તુચ્છ ભાઈસા, ને તેમાં અમારું મન લોભાયું નહીં, તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા, જે તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા.
કેમ જે તમારું મન ભગવાનને મૂકીને કંઈ લોભાતું નથી. પછી તેમના વચન સાંભળીને અમારે હૈયાને વિશે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું છે, તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ કર્યો તો તારા ભૂકા કરી નાખીશ. તેમજ બુદ્ધિને કહ્યું છે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું, જે ભગવાન વિના બીજું ચિંતન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ. તેમજ અહંકારને કહ્યું છે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી, તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું, એમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું. ને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાસુદેવ મહાત્મ્યને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, ને પોતાને ચૈતન્ય રૂપ માને, અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે, ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં. કાજે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે, તેમ સાધુને અર્થે પણ લાવે છે. ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં. અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી. કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને ઝાલી રાખવી, પણ તેને મૂકવી જ નહીં, તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 22મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. રામજીભાઈ થોડુંક કહેશો? આમાં મહારાજે સરસ રૂપક આપ્યું છે. અધ્યાત્મ વસ્તુ છે તોય પણ મહારાજે એને જાડી કરીને બતાવવા માટે એક રૂપક આપે છે. હરિશ્ચંદ્રનું નાટક ભજવતા હોય તો નાટક તો સ્થૂળ ભજવતા હોય, પણ એમાં સિદ્ધાંત હોય ને એ બહુ ઝીણો હોય, જલ્દી સમજાય નહીં એવો હોય. એમ મહારાજે આમાં રૂપક આપ્યું છે 2 સેનાનું. એટલે એક પ્રશ્ન બધાને પૂછવો છે, સંતોને હોતે જેને ખબર પડે તમે એને નક્કી કરવાનું, વાંધો છે. આમાં 2 સેના બતાવી મહારાજે, તો 2 સેના તો ઠીક છે, પણ આમાં અધ્યાત્મ માર્ગમાં 2 સેના મહારાજને કોને કીધી? એ જેને ખ્યાલ આવ્યો હોય એ ઊંચી આંગળી કરે. ભાઈ કેતનભાઈ કયો. એક તો ભગવાનનો ભગત એવું કીધું, એક ભગવાનનો ભગત,
નિશાન ભગવાનના ધામ. બીજી સેના કોણ? હે તો એ તો આપણી અંદર જ આવતું હોય ને. બીજી સેના છે ને આમાં આમી સેના કીધી છે એટલે કે આપણે નિશાન તાકીએ કે એવું હોવું જોઈએ. દેવલોક આપણને આય તો નડશે નહીં, એ તો મહારાજ ને નડ્યો તો. આ તો બહુ થાય તો દેવીઓ નડે. દેવ એ તમે નિર્ણય કહી દો એમ. મને પૂછો માં. એટલે જગત એમાં બધા આવી ગયા. જગતમાં દેહાભિમાન હોતે આવી ગયું, દેવતા દેવીઓ બધા હોતે આવી ગયા, અને ઇન્દ્રિયાંતકરણ હોતે આવી ગયું. જે જગતના ભાવ છે એ બીજી સેના છે, અને ભગત થવું એ એક સેના છે. આપણે ભગવાનના ભગત થવું છે. એમાં વધારેમાં વધારે નડે કોણ? જે નડતું હોય હામી સેના, પછી તો એમ લઈ લેવાનું. આ જગત છે ને એ આપણને ભગત થવા દેવામાં નડે છે. પછી જગત હવનું નોખું હોય, અમારે સંતોને જગત નોખું હોય, તમારું જગત નોખું હોય, પણ હવને નડનારા જુદા હોય. એટલે એને બધાને એકમાં સંકલન કરવું હોય તો જગત નડે છે. કોઈને ઇન્દ્રિય અંતઃકરણ નડે, કોઈને સ્વભાવ નડે, કોઈને જગતના હગા હાય. ગુણાતીતાનંદ સ્વામીને વાતોમાં લખ્યું કે એને આડા ગઢ કીધા. ગઢ કીધા કોણ? પેલા તો ભગવાનને રસ્તે હાલવા હોય તો નાતીલા નડે. આપણી નાતમાં કોઈ બીજા નથી ને તું એકલો જા, નાતીલા નડે. આ જગતના માણસો છે નાતીલા. કુટુંબીઓ, ઇન્દ્રિય અંતઃકરણ, દેહ, સ્વભાવ, આ બધા આપણને ભગવાનના ભક્ત થતા રોકનારા પરિબળો છે. જે રોકનારા પરિબળો હોય એ એક સેના છે, એની સામે ફાઇટિંગ કરવાનું છે. અને બીજી સેના આપણે પોતે છીએ. આપણા એકલામાં બધી આખી સેના આવી ગઈ. મારે કે બે સેના અને નિશાન હું? ભગવાનના ધામને પામ. ભગવાનના ધામને પામવાનું હોય એ તો દેહને અંતે પામવાનું હોય ને, કે અત્યારે? એટલે ત્યારે ફાઇટિંગ. આપણે દારૂ ગોળો ની તૈયાર ક્યારે રાખવાનો? ભગવાનના ધામમાં જવાનું એ નિશાન તો બરાબર. એનો અર્થ એવો છે કે ભગવાનના ધામમાં જવાય એવા સાધુ અને હરિભગત થવા. ભગવાનના ધામમાં તો આપણે મેરેપ જ જવાનું છે. તો આગળ કઈ તૈયારી પ્રિપેરેશન ખરી? કઈ આગળ કઈ પ્રિપેરેશન ખરી? બે સેના કીધી ને લડાઈ તો આગળ શરૂ કરવાની છે. તો એવા ભક્ત થવાનું, અમારે એવા સાધુ થવાનું, અને તમારે એવા ભગત થવાનું કે આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. આપણે ભગવાનના ધામમાં જઈ, એ ભગવાનના ધામમાં જવું એ નિશાની કીધી. આમાં મહારાજે કીધું કે લક્ષ્ય. આ વચનામૃત ને આપણે ગોલ નું વચનામૃત કહીએ છીએ. લક્ષ્ય કયો કે ગોલ કયો, આપણે ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં, સંસ્કૃતમાં એને લક્ષ્ય કહેવામાં આવે છે. અને મહારાજે લક્ષ્ય બતાવ્યું કે ભગવાનના ભગતને લક્ષ્ય શું હોય? શું રાખવું? દેહને અંતે ભગવાનના ધામમાં જાવ. અત્યારે શું લક્ષ્ય રાખવું?
એવા ભગત અટાણે થાવું એમ. અને એને માટે આપણે જગતના ભાવોની હારે ફાઇટિંગ કરવાની. એને માટે આપણે જગતના ભાવો જે આપણામાં ઉઠતા હોય, અથવા તો જ્યાં મહારાજમાં એક થવા માટે, મહારાજને રાજી કરવા માટે જે કંઈક વિરોધી પરિબળો હોય એ આપણે માટે સેના છે. એટલે બે સેના થઈ ગઈ. એક તો આપણે ભગવાનના ભગત થવા વાળા, અને બીજી સેના એમાં રોકવા વાળા પરિબળો. તો એ પરિબળો ક્યારેક ક્યારેક મૂર્તિમાન માણસો હોય, પંચ વિષય હોય, ઇન્દ્રિય અંતઃકરણ હોય, આપણા સ્વભાવો હોય, એ બધા હોઈ શકે, કોઈ પણ હોય શકે. બધાય નડતા હોતા નથી. બધાય ન નડે. કોક ને ઘેરે બધું હરખું હોય તો એને કઈ નડતાર ન હોય. એટલે આપણને કોણ નડે છે એને પોઈન્ટ આઉટ કરવાના, ક્લેરિફિકેશન કરવાનું કે ભાઈ આપણે બધા ભગવાનના ભગત છીએ, પણ બેટર થવું હોય તો એમાં કોણ રોકે છે? અત્યારે છીએ તો છીએ જ, એમાં કઈ વાંધો નહીં. પણ આપણે હવે બેટર થવું છે. આપણે બધા આ શિબિરમાં આવ્યા છીએ તો કંઈક એવા માટે, એવા હેતુથી આવ્યા છીએ કે આપણે જેવા ભગત છીએ, તમને કોઈને એમ થાય કે ભાઈ અમે તો છીએ તો, અને પડખે બેઠા એના કરતા હારા છીએ તો, એટલું નથી પૂરું એમ. આપણે છીએ એના કરતા સારું થવું. આપણે અત્યારે જે સિચ્યુએશનમાં છે બધા થોડા ઘણા ભગત છો, અને અહીંયા આવ્યા છીએ તો આપણે કેવા ભગત છે એનું પ્રદર્શન કરવા નથી આવ્યા કે ભાઈ તમે જોઈ લો અમે કેવા છીએ. પણ આપણે છીએ એના કરતા થોડાક બેટર થવું છે. અને બેટર થવામાં જે નડે એ આપણી હામી છે ના. આપણને બેટર થવામાં કોણ નડે છે એને પોઈન્ટ આઉટ કરવા એ બહુ અઘરી વાત છે. કારણ કે હવે આપણે મોટે ભાગે આપણે પરફેક્ટ માની બેસી ગયા હોય, તમે હો કે અમે હોય, કે અમે બધા સારા છીએ અને અમે પૂરા છીએ એવું માની. પણ આપણે એવું રાખવું નથી. આપણે એવું રાખવું છે કે અમે છીએ એના કરતા અમારે સારું થવું છે. હવે છીએ એના કરતા સારું થવું હોય તો આપણને પોઈન્ટ આઉટ કરવા પડે કે ભાઈ આપણને છીએ એના કરતા સારું થવામાં કોણ રોકે છે? ક્યારેક ક્યારેક માન્યતાઓ તે રોકતી હોય આપણે કે ભાઈ આપણે સારા જ છીએ, તો એ માન્યતા રોકે આપણને. આપણે હારા છે એવું માન્યતા રોકવા માટે આપણે માન્યતા બદલાવી પડે. ભાઈ આપણે અધૂરા છે, કઈક આપણામાં કઈક જરૂરિયાત છે થોડીક, એવી માન્યતા બદલાવી પડે. ભલે ને ગમે એટલે આપણે ટોચે પગી ગયેલા હોય તો પણ થોડીક તો કઈક ખામી હોય. બેટર થવા માટે મહારાજ કીધું સાયદી લેવી. કોઈને એમ ન હુલતું હોય, મહારાજ કે મને હુલતું નથી, મારે હવે શું કરવું, મારે ક્યાં જવું, મારે શું પ્રોગ્રેસ કરવું એમ. તો મહારાજે શું કીધું એને? સાયદી લેવી. ગોપાલ આપણાથી કોઈક મોટા હોય એની સાયદી લેવી, એટલે એની હરખાવું કે આપણે એવા ભગત નથી ત્યાં. એટલે આમાં અપડાઉન હોય ભગત, અને એના કરતા એની સાયદી લેવી કે આપણે એવા થવું. આપણને હુજતું ન હોય તો, નકર તો બહુ સારું તો એવું કે આપણે છીએ એના કરતા બદલ. આપણે જે ભગવાનના ભક્ત છીએ અત્યારે એના કરતા બદલવા માટે આપણી આ શિબિરે પણ એના માટે છે. અને મહારાજે આમાં ગોલ કીધું, લક્ષ્ય કીધું છે કે ભગવાનના ધામમાં જાવું. એ લક્ષ્ય તો આપણે બધાને કોમન છે, પણ એમાં કઈ કર્તવ્ય કે એક્શનની જરૂર નથી પડતી. એટલે એના એ લક્ષ્યને આપણે થોડુંક ફેરવું છે. હો ધામમાં જવાય એવા ભગત થાવ. હવે જરૂર પડશે બધી એમ. ધામમાં જવું છે મરવા ટાણે, એટલે તો કઈ બહુ વાંધો નહોતો કે આપણે ભગવાનના ભગત જઈએ ને એ લઈ જ જવાના છે મહારાજ, બીજા કોણ લઈ જાય? તો
એટલે એમ નહીં, હવે ભગવાનના ધામમાં જવાય એવા ભગત થવું છે, એવું આપણે લક્ષ્ય રાખવાનું છે. અને એને માટે જેટલો કાંઈ ચેન્જ કરવો પડે એને આપણે અત્યારે કરવો છે, એ આપણે લક્ષ્ય પોઈન્ટ આઉટ કરવાનું છે. અને પછી એની હારે ફાઇટિંગ કરવાનું. એટલે 2 સેના થઈ ગઈ, 2 સેના થઈ ગઈ. હવે એ પ્રમાણે આપણે યુદ્ધ કરવાનું છે.